રાસ મનોહરી રચને સાંભળ્યો રાસ મનોહર રચને સાંભળ્યો વૃંદાવન ને ઘાટ યમુનાજી ને ઘાટ રે હાલો ને રાધાજી હાલો ને રાધાજી કનૈયો જોવે લાલા એ વાત રે કાનુડો જોવે લાલા
મિત્રો બોળકા ગામની આંગણે અને એવી ગૌ માતાને લાભાર્થે મેળા હોય ત્યારે બોળકા ગામની પાવન ભૂમિ ઉપર દ્વારકાથી કૃષ્ણ કનૈયો આજ એને એવી રૂડી બંસી બજાવતો હોય ઈ બંસીનો નાદ સુણી અને અમારી ગેલી ગોપીઓ આવે ત્યારે કનૈયાને શું કહે છે હે બહારે તેનું સરતા કનૈયા એ વાલા બેડા ગાતાઈ ગઈ પણ પુરા પણ પરાભવની પ્રી અમે કે મમ્મી હરે સાંભળા અને ઈ નરમર બેહુલો વર્તો હોય ત્યારે શું કહે એ કાળી વાદળડી તને વિનવે રે ઘડી કદાચી એ રાગ મોરલા એ કાળી વાદળડી ઘડી
હું પણ કઈનો રાયડો રાયડ થયો હવે. ભગવાન ભગવાન ભગવાન. પરબારા ટાવર બાયણા વયા ગયા. અરે સુખા આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો એની આગતા સ્વાગતા તો કરવી પડે ને. એમને આટલા લગી તમારે બરસાના જાવું તો આ તે બધું કામ કરાવી લીધું. અને આમ ગોપીજનો આવ્યા ભેગા પરબારા આમ ઉપર રહી ગયા ભગવાન. તને એમાં વાંધો હું આવ્યો? એમાં તમારો વાક નથી ભગવાન. તમે આમ આમ નજર મારી લ્યો, આમ જોઈ લ્યો. આમ કેમ? બધાયના મોઢા કેટલા લાઈટમાં આવી ગયા જો. હા ઈ તો થોડાક દેખાય છે ખરા. આપણે બે આવ્યા, હા 1 કલાક આમ ઘુમેડી મારી, આમ ઘુમેડી મારી, કોઈના મોઢા ઉપર લાઈટ નહોતી. આમથી ગોપીજનો આવ્યા ભેગા તો અમુક અમુક ચશ્મા માંડ્યા લુવા, અમુક અમુક ના પીડીઓ હાથમાં રહી ગઈ ભગવાન. અને ડિમાન્ડ છે આ. અને વિડિયા વાળા ભાઈએ મારી સોયણીનો એક ફોટો નથી લીધો. અને આમ ગોપી આવ્યા ભેગા. આની ભગવાન ડિમાન્ડ છે. તું મોડો કેમ આવ્યો ઈ કે પેલા? મોડાની કે દો પેલા એ પૂછો કે અહીંથી ગયો બરસાના કેટલો રસ્તામાં હેરાન થયો આ તે. લે યા તું વરી હું હેરાન થયો હોય? તમારો રથ ભગવાન. મેં તને કીધું નતું જ્યાં તું અટક નહીં ત્યાં મારું 3 વાર નામ લેજે, ક્યાંય હેરાન નહીં થા. તમારું નામ લીધું એમાં જ હલવાણો. કેમ? અહીંથી ભગવાનનું બરસાના જતો તો મારી આગળ રાજદૂત ગાડી છે 1975 નું મોડલ. હા હા રાજદૂત ગાડી લઈને જતો તો હું. હા એમાં 5 લીટર કેરોસીન નાખ્યું, 2800 ગ્રામ ઓઇલ નાખ્યું અને કોરા પેટ્રોલની શીશી ભરી. ત્યાં ઊભી ગાડી રાખું ત્યાં હું ગાડવાનું અને સડાવવાનું કેરોસીન. ભગવાન રસ્તામાં હું વિહામો ખાવા બેઠો. હા હા એમાં આગલા વ્હીલમાં હવા ઓછી હતી એટલે મેં તમારું નામ લીધું. હા તો મેં કીધું વનવગડામાં ક્યાં જવું? મેં તમારું નામ લીધું. મેં કીધું હે કાળિયા ઠાકોર. તો એકલા મોલની થઈ હોય નહીં સુખા, થઈ ને તે પૂરા ભાવથી નહીં લીધું હોય નામ. પછી ભગવાન બીજી વાર મેં તમારું નામ ભાવથી લીધું. મેં કીધું હે મુરલીધર મહારાજ. તો મોલની પંખાઈ રે માંડી અડવા. ગાડી થઈ ગઈ હજળ બમ. પછી પછી વૈસલી ઘોડી ચડાવીને બેઠો. મેં તને કીધું નતું 3 વાર નામ લેજે એમ? પછી અડધી કલાક પછી ત્રીજી વાર નામ લીધું. હા તો શું થયું? મેં કીધું હે ગાયુના ગોવાળ. તા તો ટાઈ ને ટ્યુબ નોખા. કેટલા વર્ષથી બદલાવ્યા નથી? તો પછી એમ જ થાય ને. એ ભગવાન. એ સુખા પછી ભગવાન હરવે બરસાના આયલો ગયો હા હા અને ગોપીજનોની ઘરે ગયો. ભગવાન એવી આગતા સ્વાગતા કરી. એમ સરસ મજાનું ભગવાન મને પલીતું ખવડાવ્યું. પલીધું એટલે? પલીતું એટલે એમાં કાંઈ ન હોય ભગવાન. 3 દીની ટાટી રોટલી હોય ડબલ પડવારી. હા હા એના 4 બટકા કરે. એમાં પાડા પાવાની ખાટી છાશ નાખે. એમાં 2-3 લહણની કર્યું નાખે અને પાવરું એક તેલ નાખે ભગવાન. અને માલધારી ભાષામાં પલીતું કહે અને અટ્ટાની આપણી બહેનો છે ને સંગશીરો કહે. ઈ કેમ? કારણ કે એ સમસીએથી ઉલારાય હા હા એટલે આને સમસીરો કહે. અને ભગવાન મોડું થવાનું કારણ તમને ખબર છે કે બાયુ હરી છે અમે બેસી જાય. હા હા કલાક 2 કલાક 3 કલાક 4 કલાક લગી ગામમાં 2-3 રૂમાળા કાઢી આવ્યો. હા હા પછી તોય ભગવાન કાંઈ અંદર આમ હસર ન થાય. પછી ભગવાન મેં આમ કહીને આમ બાયણું ખોલ્યું ને એક ના બાવળા જાલી જાલીને પકપકાવી. હા હા એમાં બધા ગોપીજનોના સોળે શણગાર સજાઈ ગયા હતા. આ બાજુ ઉભા ને એક કામ બાકી હતું. આ બાજુ પણ ઈ હલે કેમ? એને લખવા છે. હે ઝૂલે છે, હલતા નથી, ઝૂલે છે. આપણે કદા ભેંસ હોય, ભેંસ 1 લાખ રૂપિયાની ભેંસ હોય ને ઝૂલતી હોય એટલે મફત દઈ દે. એ ભગવાન ઈ ગોપીજન ને સોળે શણગાર સજાઈ ગયા હતા. હા હા લાલી લિપસ્ટિક બિસ્ટિક કમ્પ્લીટ હતું. હા હા ખાલી એને એક કામ બાકી હતું. શું કામ બાકી હતું? બોલો બાયું લાલ લીટો ન કરે ઊંધીની પૂછડી જેવું અહીંયા એને શેથો પૂરો કયો? આ ઈ મેં આમ કહીને આમ કરી દીધું. મેં કીધું હાલો મોડું થાય છે. એ તારે પૂરવાનું હોય. અરે જી ચોરીના 4 ફેરા ફેરા હોય ને એને જ અધિકાર છે શેથો પૂરવાનો. એટલે ચોરી કરીને આટા ફરતો હોય પોલીસની એલા ગાડી. એમ નહીં. હવે તો આવો સરસ મજાનો મંડપ હોય. હા સમજાઈ ગયો. હવે કઈ બોલતા નહીં. આવી રીતે મંડપ હોય હા એમાં વચ્ચે ફૂલ ટીંગાડ્યા હોય ને તમે જો તો આવે એવો શણગાર્યો હોય હા ઈ જ. વૈસારે ભડકો કર્યો હોય. એ ભડકો નો કહેવાય, અગ્નિદેવનું પ્રાગટ્ય કર્યું હોય. સાઈડમાં ગોર બાપા પડ્યા હોય. પૈડા ના હોય, બેઠા હોય આસન જમાવીને. પછી બાઈને ને ભાઈને કઈ ઓલું બરદની રેસ જેવું રાંધવા જેવું નાખીને આમ આટા ફેરવતા હોય. એને વરમાળા કહેવાય. વરમાળા કહેવાય પણ આપણે ભાઈઓ છે ભાઈચાળી છે. કેમ? આપણા ભાગમાં 3 ફેરા આગળ આવ્યા
અને બાયુના ભાગમાં એક જ ફેરો આવ્યો આગળ જવાનો. ભાઈને 3 ફેરા આગળ જવાનું, બાયુને 1 ફેરો. પણ બહેનોએ બુદ્ધિ પુગાડી. બહેનોના ભાગમાં 1 ફેરો આવ્યો, પણ બહેનો ફેરા ફરતી ફરતી કહેતી જાય કે દીકરા તાર જવું હોય ને જા. 6 મહિના જવા દે, ગધા પાસે બકરી આવે એમ હોય તો મને કહેજે. આ ભગવાન બાયુની બુદ્ધિ છે. તો હવે જય શ્રી કૃષ્ણ કરી આવું. તે જય શ્રી કૃષ્ણ નહોતા કર્યા ભૂલાઈ ગયું ભગવાન ઉતામેરમાં. તો હવે કરી લે. આ ગમતે કે ક્રમવાર ક્રમવાર જ કરવા પડે ને, શું કામ? નંબર 1 નંબર 1 એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. તમારું નામ? એલા નામનું શું કામ છે? મારે કામ નથી, ભગવાનના કામ છે. તારે કઈ કામ નથી? મારે કામ નથી કાંઈ. તો સુખનજી મહારાજ, મારું નામ રાધે. એ અમારે ક્યાં ઘરે બાંધે? એમ નહીં, એલા મારું નામ રાધે છે. નંબર 2 જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. એ એમ નહીં, તમે અમારી ઘરે મહેમાન થઈને આવ્યા કે અમે આવ્યા એ મહારાજ, આ ઘર કોનું છે? હતા? આ ઘર અમારું છે. મહેમાન થઈને આયા તમે. તો સખા તમારે ઘેરે જ મહેમાન આવ્યા. આ પણ તો જય શ્રી કૃષ્ણ એમાં ઘર ધણી કરી. આ તો તમે પાદેથી રાયડું ને કહો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ તમે જય શ્રી કૃષ્ણ કર્યા? સખા તને કઈ અક્કલ જ નથી. કામ છે તને? તારું ઘેરે હાલે? કોઈનું નહીં હાલતું હોય. નથી જ હાલતું. અહીંથી સવારે કાનગોપી રમીને જાઓ, હા ઘરે જઈને ખાલી જામ ટપોરો મારવાનો. હા, પછી શું થાય? તા તો આખું રહોડું મને ધ્રુજવા. હું વાત છે. એમ કહું કે એ બંને દીકરી, હમ. ચાની કેટલી આવતી તો ચાની કેટલી આવી જાય. એમ કહું કે એ બંને દીકરી, ચાની ડીશ આવતી તો ચાની ડીશ આવી જાય. હમ. એમ કહું કે એ બંને દીકરી, કાથરોટ આવતી તો કાથરોટ આવી જાય. હા. એમ કહું કે એ બંને દીકરી, ગોરા ઢાકણા આવી જાય તો ગોરા ઢાકણા આવી જાય. વાહ ભાઈ વાહ. પણ આ બધું આવે કઈએ? ભાઈડો ઠામીસનો બેહત અહીંયા. એટલે આયલું કે આ બધે જો તારા દાંત કાઢે? કોણ દાંત કાઢે? આ બધાય કાઢે જો. ઈ કારા બુસ્કોટા તો ઓળખે મને. કારણ કે ઈ બધાય દાંત કાઢે, ઈ બધાય ઉપરસરા કાઢે. હા. બાકી અટાણા 70% અંદરથી ડેલીનો મારે આગળ્યો. હા. તાજે પાણી હું ડોરે પાણી તારી ભાભી. આપણા ભાભી? તારા ભાભી. મારા ભાભી તો કાપડા છે. તમારું નામ? મારું નામ વ્રજવનિતા. વ્રજવનિતા. તો આપણે પેલી મળતી રાશિ આવે. કેવી રીતે મહારાજ? મહારાજને જલ ગ્રહણ કરાવો. તો આપણા બેની હાવ મળતી રાશિ આવે. કેવી રીતે? કારણ કે મારું નામ છે વજુભાઈ વાલવાળા. હા, એમાં શું રાશિ મળી? નંબર 3 આ કેમ તમારી બેન હાવ આમ સાલી કામ ખાંભો ઉપર હાજર બમ સખાઈમાં થોડોક ફોલ્ટ છે. પૂરી ફોલ્ટ છે. એ લાલા સરપંચ ને પૂછી લે. એમાં ઘણી ભાતના ફોલ્ટ છે. હું ફોલ્ટ છે? અરે એમાં જાજા ફોલ્ટ છે. પાક્યો તો કાને સાંભળતા નથી. હાવ બેરા. હા, અને મોઢે શેડી બાપા સીતારામ. એમ નહીં તો અહીંયા બાપાનો હું ડાબલો અને નાખ્યો. મહારાજ જો આમ ઊભી હોય તો ભોળી વાયું નથી લાગતું? આખું સપ્ટેશન ફેલ છે. આખે આખું. હવે મારે ને જય શ્રી કૃષ્ણ કેમ કરવા? સખા તારે એના જેવું થવાનું છે. તો કાનગોપી હજી કલાક પછી ચાલુ થાય. કા એના જેવું થવું પડે. એલા એના જાવું એટલે કે ગોપી બનવાનું નથી. નહીં, એની ભાષામાં તારે એને સમજાવવાની છે. સમજી જા હે? હા, તને આવડે ભાષા? હા. અડવાની નહીં, છેટું રહેવાનું. શું છે પણ આ? એટલે એને એવું ન શીખવાડાય. એની સામે ઈ જો દેખે તને ભગવાન કૃષ્ણની પ્રતિમાનું વર્ણન કરે એટલે સમજી જાય. હા, કાનુડો બેન
હા હવે ના આંગળી પકડીને લઈ જા ભગવાન સુધી એ ન લઈ સખા કોઈ દી નથી લીધું એ સુખાનજી મહારાજ એ જય શ્રી કૃષ્ણ એ તારી માસી બોલતી હતી તને બનાવતી હતી એટલે આવ્યા કા એ હરિદ્વાર ગયા છે ગંગાજી નાવા ક્યા વાત આવા સુંદર મજાનું ગોકુળ જેવું ગામ ઘોડકા ગામને આંગણે સમસ્ત ગામ મળી અને જેને હિન્દુ સંસ્કૃતિની માં કહેવાય એવી આપણી ગવલી ગાય ગૌશાળાના લાભાર્થી સુંદર મજાનું કાનગોપીનું આયોજન હોય એમાં અમારું સુરશ્યામ ગ્રુપ કાનગોપી ગામ બાલાગામ સૌ પ્રથમ ભગવાનની સાથે રાધા અને ગોપીજનો સુંદર મજાની રાસની રમઝટ બોલાવશે ત્યાર પછી ભગવાન કૃષ્ણની ઝાંખી અને ઝાંખીના દર્શન બાદ જેમને માણવું અને જાણવું એક જીવનનો લાવો છે એવો પાણી ભરેલો ગુરુ એટલે કે માં ભગવતી ખોડલ હોય મોગલ હોય પીઠળ હોય કે પછી માં મઢડાની સોનબાઈ હોય એવી 9 લાખ રબડિયારીનું બાનું ઓઢી અમારી મંડળીના કલાકાર એવા આતુરભાઈ ભરડા સુંદર મજાના કાચના 4 ગ્લાસ ઉપર માતાજીનો ગરબો રજૂ કરશે ત્યાર પછી કાનગોપીનું હૃદય કહી શકીએ કે મૈયારા એટલે કે દાન લીલા પણ આપણે રજૂ કરવાની છે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં મિત્રો તાળીઓ દો ને આટલો પડકારોથી કલાકારોને વધાવતા રહેજો અને જે કોઈ ભાઈઓને વધારે મોજ આવે અને તમારા તરફથી જે કાંઈ પૈસાની ખોર કરો એ તમામ પૈસા ઘોડકા ગામની ગૌશાળાની અંદર વપરાવાના છે એટલે ઉદાહરણથી દાન કરતા રહેજો ફૂલની તો ફૂલની પાખડી આપી આવી ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો ત્યારે ગોપીજનો ભગવાન કૃષ્ણને લાડ લડાવે રાગ સારંગ લા 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 પ્રભુજી ક્યાં છે તમારો એમ તુલસી ક્યારે પી પડે ધુનિયા હોય વૈષ્ણજન પા હા 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 ધુનિયા હોય વૈષ્ણજન પા હા 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 और काहे हमें दुख दे और मैं प्यासी रह गई
और मैं प्यासी रह गई तुम्हारी अधर रस ले तुम्हारी अधर रस ले तो चालो सखी सब वहाँ जाइए कहाँ कानूना कन्हैया राधे तो चालो सखी सब वहाँ जाइए आज जहाँ विराजे सुंदर श्याम ए महीना बेदंता हरि मिले आहा तो आ महीना बेदंता हरि मिले मारे एक पंथ लोका मारे एक पंथ लोका હવે આ કોપીપતિ કવલા કપતિ હવે આ કોપી હો જો કોપીપતિ કવલા કપતિ ગોપ ગોકુલાના જીવન દશોદામાં નમો શ્રી કૃષ્ણ નમો શ્રી હા ભાઈ હા આ તો વાહડીએ તમારી વલુપતિ અને વાલીડા નવલા કધેનો મારા નાથ હવે એ પણ એને હરીવાર જોજો ફેરના હાર એ એને ચુમાન લે તો શામળા એ બડો દ્વારકા જઈ તમારો દી ફર્યો આજ દ્વારકા જઈ તમારો દી ફર્યો હવે હા हमने भूली का गया भगवान ये हमारे नान रे अपना ने लो रे अरे तमने के मरे ये भूलाय कान ए पण नान रे अपना ने ભૂલાય કા હવે આ ધોતા દેવી વાટડી અને સાજન માજન હામા પડ્યા પછી ઉગડા હૈયાના કબાડ જો અરે રે જાતા મન હોય પૂતણા सालो सखी वहाँ गए हम जहाँ वसे
વેચતા હરી મળે એ મારે એકરે કંઠનો કામ ચાલો ને સખી વહાં જઈએ વહાં જહાં વસે આ બ્રિજરાજ આવા ગોરસ વેચતા યમને હરી મળે એક બંધ તો કાજ સુંદર મજાના ભોડકા ગામને આંગણે ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર માં યશોદાનો લાલો કૃષ્ણ કનૈયો પોતાની રાસલીલા વટાવવા માટે ઉપસ્થિત થયા હોય અને એમાં એમના પરમ મિત્ર સુખાનજી મહારાજ જ્યારે બરસાના ગામ સુધી રાધાની ગોપીજનોને તેડવા માટે આવે અને આવો ભગવાનનો કાગળ સુણી અને રાધાની ગોપીજનો ઘેલા બને પણ સુંદર મજાનો અમારે જે લાઈવ પ્રસારણ અમારે પ્રગતિ સ્ટુડિયો ગામ બાલાગામ પ્રદીપભાઈ વાડિયા એમને આ ચેનલ તો આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબર કરો તો આવા કૃષ્ણ કનૈયાને અહીંથી લાડ લડાવા છે અને પણ પ્રકાશભાઈ આપણે આ કાર્યક્રમ લાઈવ છે કોઈને અહીંયા ગૌશાળાનું દાન હાલે છે કોઈને લાઈવમાં આપણે નંબર નાખેલા છે અને તમારે કોઈને ગૂગલ પે ફોન પે કરવા હોય તો તમારે ફોન કરજો આ કારણ કે તમારું એ દાન સ્વીકારવામાં આવશે. હા કોઈને લાઈવ કોઈને ફાળો આપવો હોય તો ગૂગલ પે કરીને પણ જ્યાં જ્યાં આ ચેનલને જોતા હોય કાર્યક્રમ નિહાળતા હોય કોઈ પણને દેવો હોય તો તમારા એક નંબર આપજો ગૂગલ પે નંબર આપણે લાઈવની અંદર બોલી દઈએ જે કોઈ ભાઈઓને ફાળો લખાવો હોય તો નંબર ઉપર કોલ કરી અને એમાં ગૂગલ પે કરી શકો ત્યારે કનૈયાને લાડ લેવા છે પણ એ માટે નાખેલ પ્રેમની વાલા
કોઈને છૂટા જોતા હોય તો બાધા દઈ અને છૂટા લઈ જજો. અમારા અહીંયા ગૌશાળાના જે સભ્યો છે સુંદર મજાની છૂટાની વ્યવસ્થા કરેલી છે. જે કોઈ ભાઈઓને છૂટા જોતા હોય તો અહીંથી લઈ જજો. ગંગા વાલા ये योले काटे जमुना कना योले काटे जमुना रे વચન મકાન ઉડો રાખે
ભોમડું ગામ હોય અને ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર ભગવાન અને રાધા ગોપીજનો સુભાજી મહારાજ આવી સુંદર મજાની રાસની રમઝટ બોલાવતા હોય ત્યારે અહીંથી મને ગાવાનું મન થાય સુંદર મજાનો રાગ દુર્ગા નાખલ પ્રેમની દોરી ગળામાં મને નાખલ પ્રેમની દોરી ગળામાં મને નાખલ પ્રેમની દોરે નાખલ પ્રેમની દોરી ગળામાં મને નાખલ પ્રેમની દોરી ગળામાં મને નાખલ 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 પ્રેમની દોરી એ જલ જમનાના યમે ગણત મનાના વાલા એ વાલીડા
और बोलने वाला है गाना अपया 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 बोले કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચા વાળાને ખાસ વિનંતી કે મારા કાનગોપી મિત્ર મંડળને થોડી થોડી ચા પાઈ દઈએ. હા અને સુખાનજી મહારાજ પેટમાં જો ગલુડિયા બોલે પેટમાં ગલુડી આટલાથી બોલે તમને કદાચ બોલે તો અમને તો બોલે સાહેબ. અમને તો તમને બોલ છે આજે એનું કારણ છે અમે તો આ મારા મુના મામા ઠાવકા ધરાણા ભાઈ ભાઈ પણ જે કોઈને નાસ્તો કરવો હોય તો ભજીયા અને ગાંઠિયા આપણે અહીંયા કેવું નામ ભૈકાભાઈ હા ભૈકાભાઈનો લાભ લેજો એટલે પૈસા દઈ નહીં હા અમારે ભૈકાભાઈનો આ સ્ટોલ છે ભજીયા અને ગાંઠિયાનો તો જે કોઈને નાસ્તો કરવો હોય તો અહીંયા નાસ્તો કરી આવે અને પાછા હતા અહીંયા બેસી જાય કારણ કે આ ઘડીક વારનો કાર્યક્રમ નથી જો આવું ને આવું હાલ છે તો અમે બપોર સુધી જવાના નથી હા કાલ રોકાવાનું છે અમારા સુખાનજીને કોઈ પાથરા બાથરા ઓરવાની જરૂર પડે તો કહીજો હા હાલો ભેટ બોલ નાખો મહારાજ ભાઈ ભાઈ એવા અમારે સ્વર્ગવાસ જયાબેન પરસોત્તમભાઈ ઉસદડિયા હસ્તે અમારે કૃતકુમાર સંજયભાઈ ઉસદડિયા એમના તરફથી 5,555 રૂપિયા મળે છે મિત્રો. એકવાર તારીના ગડગડાટથી વધાવો મિત્રો. આવી ભેટ આવતી હોય તો ખરેખર જોરદાર તાળીઓથી વધાવતા રહેજો કારણ કે જે સ્વર્ગમાં બેઠા છે સ્વર્ગમાં બેઠા બેઠા એની ભેટ આવતી હોય તો એ આત્મો એવો હોય મિત્રો. હે આ જગા ભાઈ અને મિત્રો આપણે ગાય મા માથે છે કારણ કે ગાને બાબે હાજરી એટલે કે જવું ન પડે. એવું તો નંદજી ના ને હોડા મારે
ગોકુળની ગાવેલ રે એવું તો નંદજીને હાડામાં રહેતી ગોકુળની ગાવેલ જો કે મિત્રો માં ભગવતી જેને આપણે હિન્દુ સંસ્કૃતિની માં કહીએ એવી કવલી ગાયનો આવો રૂડો પ્રસંગ હોય અને અમારા સુખાનજી મહારાજ માં ભગવતી કવલીનું આવું વર્ણન કરતા હોય તો આપણે જેને માનું વિરોધ આપ્યું છે અને એમનો કાર્યક્રમ છે અને એમના લાભાર્થી જે કાર્યક્રમ રાખેલો છે તો આમાં ફૂલની તો ફૂલની પાઘડી વરવતા રહેજો કારણ કે સુંદર મજાના કવિએ શબ્દ લખ્યા છે માં ગૌલી ગાયની જે વેદના છે એ વેદના માટે કવિએ શબ્દ લખ્યા પણ કેવા લખ્યા જેદીનો માલિક ગાને જોડે છે તેથી ગાની આંખમાં મિત્રો હવડા પડતા હોય ગાય માતા એમ કહે છે કે તમને વેચી તો ભલે વેચી પણ ખાટકીને દેવી નહોતી ખાટકીને દીધી તો ભલે દીધી પણ મને કરવતે ચડાવી નહોતી હું ગોકુળની ગાવડી અરે ભલા માણા કરવતે ચડાવે તો ભલે મને ચડાવી પણ મને તારે ચૂલે ચડાવી નહોતી હું ગોકુળની ગાવડી ને હે માનવ ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ મને ખાવી નહોતી હું ગોકુળની ગાવડી અને ખાધી તો ભલામણા ભલે ખાધી પણ મને માં નહોતી કેવી મિત્રો માં શબ્દ એવો છે કારણ કે માં તમે બોલો એટલે મોઢું ખુલી જાય અને બાપ કહેતા બંધ થઈ જાય હે તમે જોજો માનો એક પ્રકાર છે માં દીકરાને દવા પાતી હોય માં દીકરાને દવા પાતી હોય એનું તમે એક ચિત્ર જોજો માં હથેળીમાં દવા ઘોરે પેલા માં ચાખે પછી દવા દીકરાને પાય કારણ કે એ માં છે અને કોકતીક બાપાને કેવું હોય જરીક દવા પાઈ દો જી પાડાને સાઈઝ પાતો એમ પાય પણ મિત્રો આ તો સરસ મજાનું એવું અમારે એક ગાયોના લાભાર્થ છે તો હવે પક્કાભાઈને સાંભળી આપણે બાય બાય જ્યાં વાત સુંદર મજાની ભેટ મળી છે સ્વર્ગમાં જેના બેસણા અને ગુણ તમારે લખાવાય સંજુભાઈ વસના ગવાય પણ આવી ગવરાઈ માતાની ભલી ભેટમાં 5555 રૂપિયાની જે બોલાવે એકવાર જોરદાર તાળીઓથી બતાવો સ્વર્ગવાસી લાખાભાઈ શંભુભાઈ બરોબર છે ને વસોયા હસ્તક અમારે આર્મી બેન ઉસદડિયા એમના તરફથી ગૌ માતાની ભેટમાં 5555 રૂપિયાની જે બોલાવે તાળી પાડો ને એટલે આમાં બધાનો ભાગ લાગી જાય હા તાળી મફત છે તાળીમાં કોઈ ચાર્જ લાગતું નથી એટલે આવી ભેટ આવતી હોય તો ખરેખર આ દાતાઓને એકવાર બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી બતાવો આ ભાઈ ઓલી ભેટ છે ને